હેલો ફ્રેન્ડ્સ, આર્ય એકેડેમીમાં બધાનું સ્વાગત છે. આજરોજ 30 એપ્રિલ 2022ના રોજ લેવાયેલ નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6નું પેપરનું આજે આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. બધા વિદ્યાર્થીઓનો રિવ્યૂ લીધા બાદ એવી ખબર પડી કે પેપર ઘણું સહેલું હતું. એમાં આકૃતિ વિભાગ છે એ તો ઘણો સહેલો હતો. 2 થી 3 આકૃતિ ટેકનિકલ હતી, બાકીની બધી જ આકૃતિઓ સરળ હતી. ઘણા વિદ્યાર્થીઓને એવા ફોન આવ્યા, 3 થી 4 વિદ્યાર્થી, કે એમને 40 આકૃતિઓ સાચી છે. તો આપણે આ પેપરનું સોલ્યુશન અત્યારે કરવા જઈ રહ્યા છીએ. અત્યારે એચ વિભાગ, બરાબર, આપણી પાસે જે પેપર સિરીઝ એચ છે એ એચ સિરીઝને આપણે અત્યારે સોલ્વ કરીએ છીએ. એટલે બની શકે કે બીજા મિત્રોને કદાચ પ્રશ્ન અલગ જગ્યાએ હશે તો એ પોતાનો વિભાગ શોધીને આ આન્સર સાથે ટેલી કરી શકે. ઓકે, હવે મારી પાસે સૌથી પહેલાં અહીંયા અલગ આકૃતિવાળો વિભાગ છે. એમાં પહેલો જે પ્રશ્ન છે એ પહેલા પ્રશ્નમાં સાચો ઓપ્શન આવશે સી, કારણ કે આ બધામાં ખૂણામાં 3 ડોટ છે. આ 3 ડોટ છે એમાં અહીંયાનું જે મધ્યનું ડોટ છે એ ખૂણામાં નથી, બરાબર, એટલે અલગ પડે છે. બીજી આકૃતિ જોઈએ તો એમાં ડી જવાબ સાચો આવશે, કારણ કે દરેકમાં 4 ભાગ છે. આ એક જ એવું છે કે જેમાં 3 ભાગ છે, બરાબર, એટલે એ ડી સાચું છે. ત્રીજું જે આકૃતિ છે એમાં બી જવાબ આવે છે, કારણ કે અહીંયા દરેકમાં 4 ચોકડીઓ આપેલી છે. આ એકમાં જ 5 ચોકડીઓ છે. ત્યારબાદ ચોથો જે પ્રશ્ન છે એમાં સાચો જવાબ સી છે, કારણ કે આ દરેકમાં એરો આપેલો છે એ મોટી લાઇનમાંથી પસાર થાય છે. આ દરેકમાં આ એક જ એરો છે એ નાની લાઇનમાંથી અહીંયાથી પસાર થાય છે. આમાં પણ મોટી લાઇનમાંથી પસાર થાય છે, એટલે સી સાચો જવાબ છે. અહીંયા આપણી પાસે આપેલો છે, તો અહીંયા આપણે સેમ આના જેવી સમરૂપ આકૃતિ શોધવાની છે. તો એ સમરૂપ આકૃતિમાં અહીંયા આના જેવી સેમ આકૃતિ પ્રથમ જ આકૃતિ છે, બરાબર, કારણ કે આ બાજુ જેમનો એરો છે એવી આ એક આકૃતિ આ છે. 3 આકૃતિ આવે છે, પરંતુ આ બંનેમાં જ અહીંયા ઉપરની બાજુ હાથ છે. આમાં પણ નીચે છે, આમાં એક હાથ નીચે છે, આ એકમાં જ ઉપરની બાજુ છે, એટલે એ સાચી આકૃતિ છે. છઠ્ઠા પ્રશ્નમાં સાચો જવાબ બી છે. જેમ તમે દેખીતી રીતના જ ખબર પડી જાય કે આવી આકૃતિ એક બી વિભાગમાં જ છે, બરાબર, બીજા કોઈમાં નથી. આમાં છે પણ આમાં વચ્ચે અહીંયા લાઈન ડ્રો કરેલી છે, એટલે એ નહીં આવી શકે. ત્યારબાદ 7મા નંબરમાં તો ઘણો સરળ પ્રશ્ન હતો. 1, 2 અને 4 તમારે શોધવાના હતા. 1, 2, 4 અને 1, 2, 4 આ બેમાં જ છે, બરાબર. પછીની લાઈન જોશો તો 3, 5, 8 છે. અહીંયા 3, 5, 9 થઈ ગયા, એટલે સાચો જવાબ ડી થશે, 3, 5, 8. ત્યારબાદ 8મા પ્રશ્નમાં સાચો જવાબ એ છે, બરાબર. તો એમાં આપણને ખબર પડી જશે કે અહીંયા જે ઝેડ આપેલો છે એ અહીંયા અને આ બેમાં જ છે, આ બંનેમાં નથી, બરાબર. તો આ અથવા આમાંથી કોઈ આકૃતિ સાચી હોઈ શકે, બરાબર. પણ અહીંયા તમે જોશો તો તમને ધ્યાનમાં આવશે કે અહીંયા જે આ નીચેની સાઈડમાં આ જે બીજી ડિઝાઇન છે એમાં વી બનાવેલો છે, અહીંયા વી છે, અહીંયા ઊંધો વી છે, એટલે આ નહીં આવી શકે, એ આકૃતિ આવશે. 9મા પ્રશ્નમાં લુપ્ત થયેલી આકૃતિ આપણે શોધવાની છે. તો લુપ્ત થયેલી આકૃતિમાં હંમેશા આપણે શું કરીએ છીએ કે આ રીતના આપણે ડિઝાઇન બનાવી લઈએ છીએ, ઘાટી કરીને, બરાબર. પછી અહીંયા આપણે આ રીતના બનાવી લઈએ છીએ, બરાબર, ઓકે, અને આ રીતના આપણે એરો બનાવીએ છીએ, ઓકે. તો આવી આકૃતિ આપણને એમાં જોવા મળે છે, બરાબર છે, એટલે સંપૂર્ણ આકૃતિ એથી પૂરી થઈ જશે. ત્યારબાદ 10મો જે પ્રશ્ન છે, તો 10મામાં પણ જો આપણે આવી રીતના આકૃતિ ડ્રો કરીએ, બરાબર, ઓકે, તો આપણને ધ્યાનમાં આવે કે આટલું જ ખાલી ડ્રો કરશું તો પણ આપણને ધ્યાનમાં આવી જશે કે આ એક જ આકૃતિ એવી છે, બરાબર, બી આકૃતિ, કે જેમાં ડિઝાઇન આ ટાઈપની ડિઝાઇન બની રહી છે, બરાબર. એટલે આગળ આપણે કદાચ ન દોરીએ તો પણ આપણને આ જવાબ મળી શકે છે. ત્યારબાદ આપણે 11મી આકૃતિમાં જોઈએ તો જો અહીંયા પણ આપણે એવું બનાવવા જઈએ આ ટાઈપ ડિઝાઇન અને પૂર્ણ કરવા માટે થઈને કરીએ અને અહીંયાથી આવું કરીએ તો આપણને આ ડિઝાઇન ક્યાં જોવા મળે છે? આપણને આ ડિઝાઇન જોવા મળે છે, કેમાં જોવા મળે છે? તો કે ડીમાં જોવા મળે છે, બરાબર, ઓકે. તો ડીમાં આપણે આ રીતની એક ડિઝાઇન બનાવી શકીએ. તો 11મું પણ આપણને સમજાઈ જાય એવું છે. 12મું, 12મામાં બધા આ ટાઈપની ડિઝાઇનમાં છે,
એટલે આ ટાઈપની ડિઝાઇનમાં જ હવે આપણે બધા એચ ટાઈપ ડિઝાઇન જે બને છે આ ટાઈપ જ બનાવવું પડે. તો આવી એક ડિઝાઇન અહીંયા એમાં જોવા મળે છે. ઓકે, ત્યારબાદ 13મો પ્રશ્ન છે. તો 13મા પ્રશ્નમાં આપણે જોશું તો આપણને ધ્યાનમાં આવશે કે અહીંયા આપણે ક્રમિક આકૃતિ શૃંખલા જોવાની છે, ક્રમમાં શું આવે છે. તો અહીંયા ભરેલ વર્તુળ છે, ત્યારબાદ ખાલી વર્તુળ છે. હવે ભરેલ વર્તુળ આગળ જતું રહ્યું, બરાબર, અને પછી ખાલી વર્તુળ એની પછી છે, અને એક ખાલી વર્તુળ ઉમેરાણું. હવે પાછું આ ભરેલ વર્તુળ આગળ જતું રહ્યું, ખાલી વર્તુળ એની પછી આ ખાલી વર્તુળ હતું એ થોડું આગળ ખસ્યું અને એક નવું ભરેલ વર્તુળ ઉમેરાણું. તો એનો મતલબ એવો થયો કે અહીંયાની સિક્વન્સ શું છે, તો એક ખાલી વર્તુળ, એક ભરેલ વર્તુળ, ખાલી વર્તુળ, ભરેલ વર્તુળ. તો હવે ભરેલ વર્તુળ પછી કોનો નંબર આવે, તો કે ખાલી વર્તુળ. તો એક વધારાનું ખાલી વર્તુળ જોઈએ. તો એનો મતલબ કે અહીંયા 2 ભરેલ વર્તુળ છે, 2 ખાલી વર્તુળ છે, એક વધારાનું ખાલી વર્તુળ જોશે. તો એ બી જ આકૃતિમાં શક્ય બને છે, બરાબર. તો બી આકૃતિ અહીંયા સાચી છે. ત્યારબાદ અહીંયા 4 ચોરસ આપ્યા છે, પછી 3 ચોરસ, 4ની નીચે 3ની નીચે 2. તો હવે એક ચોરસ વધારાનું આવે, તો એ એમાં જ શક્ય છે. 15મી આકૃતિમાં એક ખાલી એમનેમ સર્કલ આપેલું છે, બરાબર. એ સર્કલમાંથી ડિઝાઇન બનાવેલી છે, બરાબર. ઓકે, હવે અહીંયા શું થયું આગળની સિરીઝમાં, તો કે એ સર્કલની ડિઝાઇન તો બની, બરાબર, પાછું એક ખાલી હાફ સર્કલ એડ થયું. ઓકે, તો હવે શું થઈ, તો કે આવી ડિઝાઇન પાછી સેમ સામેની સાઈડમાં એવી ડિઝાઇન બની જશે. અહીંયા ખાલી હાફ સર્કલ હતું તો એની ડિઝાઇન બની ગઈ. અહીંયા ડિઝાઇન અને હાફ સર્કલ થયું, તો હવે શું થશે, બંને ડિઝાઇન થઈ જશે. તો એના માટે બી આન્સર સાચો છે. 16મો થોડોક જોવો પડે એમ છે કે કઈ જગ્યાએ એમનો પેલો એરાનો એંગલ છે, બરાબર. તો અહીંયા ધજા છે અને તો આ જો આ 9ની પોઝિશન, 9 વાગ્યા અને 3 વાગ્યાની પોઝિશન બતાવે છે. હવે એની પોઝિશન આ કઈ સાઈડ ગઈ, તો કે આગળની સાઈડમાં ખસ્યું, એટલે એની 10:30 વાગ્યાની પોઝિશન થઈ. ત્યારબાદ એની 12 વાગ્યાની પોઝિશન થઈ. તો હવે એની કેટલા વાગ્યાની પોઝિશન થાય, તો કે 1:30 વાગ્યાની પોઝિશન થાય. તો 1:30 વાગ્યાની પોઝિશનમાં એક આ છે, આ છે, આ નહીં આવે, કારણ કે આમાં જો બંને બાજુ શું છે, તો કે બંને બાજુ ધજા છે. તો ધજાવાળું નથી, આપણે એક બાજુ ધજા છે ને એક બાજુ ડોટ છે. તો ધજા અને ડોટની પોઝિશન જોવી પડે. ઓકે, તો ધજા અને ડોટની પોઝિશનમાં આ બને છે. ઓકે, હવે એમાં પણ આની પોઝિશન તો જોઈ લીધી, પણ હવે આની પોઝિશન જોઈએ તો ક્યાં આવશે, તો એની પોઝિશન આપણે બીમાં જોવા મળશે. એટલે એક 1:30ની પોઝિશનમાં આવશે અને એક 10:30ની પોઝિશનમાં આવશે. એટલે બી જવાબ સાચો છે, બરાબર. ઓકે, ત્યારબાદ 17માં જોઈએ. તો 17માં શું થયું છે કે 4 આવી રીતના સર્કલના 4 ભાગ કર્યા છે, વચ્ચે જે લાઈન છે એ લાઈન આ લોકોએ કાઢી લીધી છે, અને એ લાઈનને શું કર્યું છે, એને પેક કરી દીધી છે. ઓકે, બરાબર. થોડું ટેકનિકલ કહી શકાય, એટલું બધું ખાસ નહીં, પણ છતાં થોડું વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ શકે. વિદ્યાર્થીઓ શું કરે કે આનું ખાલી આ જે ખાલી ભાગ છે, એટલે આ ભાગ ઘણીવાર સિલેક્ટ કરીને આવતા હોય છે, પણ એ ભાગને પેક કરી દેવાનો છે મિત્રો આપણે, બરાબર. તો જો એ ભાગને પેક કરી દઈએ તો બી જેવી ડિઝાઇન બને છે, બરાબર. એટલે અહીંયા સાચો જવાબ શું બનશે, બી બનશે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ તો નિશ્ચિત સંબંધમાં અહીંયા જે નાના એવા 2 હાથ 2 પગ, બરાબર, અને એક માથું, એમાંથી 2 હાથ 2 પગમાં એક એરો વધેલા છે નીચેની સાઈડમાં, બરાબર. ઓકે, તો અહીંયા પણ માથું છે, બરાબર, 2 હાથ આપેલા છે, 2 પગ આપેલા છે. તો આપણે આ રીતનું એક ડિઝાઇન જોઈએ, આવી કોઈ ડિઝાઇન હોય તો આપણને મળી જાય. તો એવી ડિઝાઇન ડી છે અહીંયા, બરાબર. ઓકે, તો સાચો જવાબ ડી આવશે. ત્યારબાદ 19માં શું છે, તો કે અહીંયા 4 બાજુઓ છે અને એમાં ખૂણામાં ડિઝાઇન છે, 4 બાજુઓ અને વચ્ચે અંદર 4 ચોકડીઓ છે. હવે અહીંયા ત્રિકોણ આપેલો છે, તો ત્રિકોણની 3 બાજુઓ હોય, બરાબર. તો 3 બાજુઓ હોય તો અને ખૂણા આવી રીતના ડિઝાઇનવાળા હોય, તો આપણે બી આકૃતિમાં એ આપણને શક્ય જોવા મળે છે કે અંદર 3 ચોકડીઓ છે અને 3 બાજુઓ છે અને 3 ખૂણામાં આ રીતના પેક કરેલા છે. ઓકે, ત્યારબાદ 20 નંબરની આકૃતિમાં શું છે જુઓ, તો કે ત્રિકોણ 12 છે અને અંદર વર્તુળ છે. હવે એમાંથી શું બન્યું, તો કે વર્તુળ બહાર જતું રહ્યું અને અંદરનો ત્રિકોણ ભરાઈ ગયો. આ એક સંબંધ થયો. એવો સંબંધ આમાં નિર્માણ કરવાનો છે. તો આપણે ચોરસ છે એ અંદર જતો રહેશે અને ભરાઈ જશે, ત્રિકોણ બહાર આવી જશે. તો એવું આપણને ક્યાં જોવા મળશે, જો ત્રિકોણ બહાર આવી ગયો અને અંદરનો ચોરસ ભરાઈ ગયો, બરાબર. તો એ આકૃતિમાં જોવા મળે છે.
ઓકે, ત્યારબાદ આપણને હવે અહીંયા શૃંખલા તો આપણે આ જોઈ લીધી. હા, ત્યારબાદ આપણે હવે ઓકે, હવે અહીંયા આપણું 21મો પ્રશ્ન છે કે આમાં આપણે ત્રિકોણ, ચોરસ, વર્તુળ જેવી ભૌમિતિક ચિત્રો આપણે બનાવવાના છે. તો આવું ચિત્રની બાકીની ડિઝાઇન શું બને છે? તો જુઓ મિત્રો, અહીંયા આપણે ખાલી આટલું કરી દઈશું ને, આ એક ત્રીજી ડિઝાઇનમાં ખાલી એટલું, તો આપણને ધ્યાનમાં આવી જશે કે આ સેમ આકૃતિ આ છે. બરાબર? તો ડાયરેક્ટલી ઘણીવાર પ્રશ્નો ઉપરથી જવાબ મળી શકે, જવાબ ઉપરથી પણ પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે. બરાબર? તો આપણને ખબર પડી જાય કે સીમાં જ આ ભાગ બેસી શકે છે. તો સી જવાબ સાચો છે. 22મું તો બહુ સહેલું છે, કારણ કે અંદરની સાઈડમાં જે ભાગ દબાયેલો છે એ આકૃતિમાં જ છે, એટલે એ આકૃતિ સાચી છે. ત્યારબાદ 23માં ઘણીવાર અમુક વિદ્યાર્થીઓ થોડી મિસ્ટેક કરી શકે કે અહીંયા ખાલી આપણે આટલું ડ્રો કરવાનું છે. બરાબર? અને એક એરો અહીંયા આપલો કરવાનો છે. બરાબર? તો આવી જે ડિઝાઇન બને છે એ માત્ર એમાં જ છે. બરાબર? ઓકે, આ બધું ન આવી શકે, એ સાચો જવાબ છે. 24માં આપણે જોશું તો આટલો પાર્ટ આપણે બનાવી નાખીએ અહીંયા, તો આપણે ધ્યાનમાં આવી શકે કે આવી ડિઝાઇન ક્યાં છે? સીમાં છે. બરાબર? ઓકે, એટલે આમ જોઈએ તો ઘણું બધું સરળ હતું. બરાબર? 25માં આપણે અહીંયા દર્પણ આકૃતિ શોધવાની છે અરીસાની. તો આ બાજુ અરીસો દોરેલો છે. ઓકે, અરીસામાં ને દર્પણ આકૃતિમાં ખાસ આપણે જોઈએ છીએ કે ડાબું હોય તો જમણું થઈ જાય, જમણું હોય તો ડાબું થાય. તો અહીંયા એરો ડાબી બાજુ છે, તો જમણી બાજુ એરાવાળા આવશે. ઓકે, અને જો આ એરો છે એ જમણી બાજુ છે, તો ડાબી બાજુ આવશે. તો એક આમ જ શક્ય છે બી બોમ્બેમાં. બરાબર? ઓકે, ત્યારબાદ 26મી આકૃતિમાં એક બેટ જેવો આકાર છે. તો બેટનો આકાર અહીંયા નીચેની ડાબી બાજુથી જમણી તરફ ઊંચો જાય છે. તો આપણે આ તરફનો આકાર શોધવો પડે. તો એ તરફનો આકાર સી છે. બરાબર? એ તરફનો આકાર એક સી છે. 27માં ડાર્ક જે ચોરસ બનાવવામાં આવેલું છે એ ડાબી સાઈડમાં છે. તો જમણી બાજુમાં એવું ડાર્ક ચોરસ ગોતવાનું થાય તો એક જ આકૃતિમાં છે. તો 27માં ડાયરેક્ટલી આપણે ખબર પડી જાય કે આની મિરર ઇમેજ છે. બરાબર? એ છે. આ પણ સહેલું છે, CROP. તો સી છે એ ડાબી બાજુ છે, તો સી જમણી બાજુ શોધવાનો થાય. જમણી બાજુ તો સી, અને એ ઉલટો શોધવાનો થાય. જો એક જ આકૃતિમાં સી ઉલટો છે અને જમણી બાજુ છે. જમણી બાજુ, આ ડાબી બાજુ સી આપેલો છે, તો અહીંયા જમણી બાજુ શોધવાનો થશે. તો એકમાં છે, અહીંયા છે પણ અહીંયા સી સીધો છે. બરાબર? તો એ નહીં આવે, બી આવશે. ત્યારબાદ 29મી આકૃતિ આપણે જોઈએ. બરાબર? તો દર્શાવ્યા પ્રમાણે આપણે પેપર કટિંગ ફોલ્ડિંગ ટુકડાવાળી આકૃતિ છે. તો આમાં મિત્રો આપણે થોડુંક ધ્યાન રાખવું પડે, કારણ કે આમાં કટિંગ કર્યા પછી કેવી આકૃતિ બને. તો જુઓ, અહીંયાથી પહેલાં આમ વાળી દીધી છે, પછી એને પણ વાળી, અને એને વાળ્યા પછી પાછું આમ વાળી છે. તો એનો મતલબ કે જ્યારે આપણે સૌથી પહેલાં આને ખોલશું ત્યારે આની એક મિરર ઇમેજ બનશે આવી. બરાબર? ઓકે, પછી એને પાછું આપણે આ રીતના ખોલશું તો એની પણ મિરર ઇમેજ બનશે. તો એ અહીંયા આ રીતના એક મિરર ઇમેજ બનશે. બરાબર? અને અહીંયાથી આ રીતના મિરર ઇમેજ. પછી એને આમ ખોલશું તો પાછી એની મિરર ઇમેજ બનશે. તો એ મિરર ઇમેજને ધ્યાનમાં રાખીએ આપણે, તો આપણને ધ્યાનમાં આવે કે આમાંથી સી આકૃતિ બની શકે છે. ત્યારબાદ અહીંયા 4 ફોલ્ડ છે. તો આ ફોલ્ડને જો આમ ખોલવામાં આવે તો અહીંયા ડોટ આવે. બરાબર? અને અહીંયા આ રીતનું એક ડાર્ક ત્રિકોણ થાય. પછી એને પાછું આમ ખોલવામાં આવે તો એ ડોટ અહીંયા આવે, એક ડોટ અહીંયા આવે, અને આ અહીંયા ચોરસ આ રીતનો ડાર્ક થઈ જાય. તો આવી આકૃતિ ક્યાં છે? સીમાં છે. બરાબર છે? ઓકે, ત્યારબાદ સેમ આની પેટર્ન 29માની પેટર્ન અહીંયા ફોલો થશે. બરાબર? આને પણ આપણે ખોલશું તો અહીંયા મિરર ઇમેજ બનશે આ રીતની. પાછું એને આ રીતના ખોલશું તો પણ એક મિરર ઇમેજ બનાવવી પડશે, દર્પણ આકૃતિ. બરાબર? ઓકે, તો આ દર્પણ આકૃતિ બનાવતા જઈએ તો આપણને એ જવાબ મળી શકે. અને ત્યારબાદ 32મો જવાબ છે. તો 32માં આપણે આને પહેલાં અહીંયા ખોલીએ તો અહીંયા 2 કટ આવે, એક કટ અહીંયા આવે. પાછું એને આમ ખોલીએ તો એ ઊભો કટ અહીંયા આવે, 2 કટ અહીંયા આવે, અને કન્ટિન્યુ ઊભો કટ. તો આવી આકૃતિ આપણને એમાં જોવા મળે છે. બરાબર છે? એટલે ઘણી બધી સરળ આકૃતિઓ છે.
ઓકે, હવે આમાં આપણે આકૃતિઓ જોડવાની છે, બરાબર. ટુકડાઓ છે તો એ ટુકડાઓ જોડાઈને કેવી આકૃતિ બનશે, તો આ બહુ સરળ હોય છે. આમાં કોઈ એક આકૃતિને, એક આકારને આપણે ધ્યાનમાં લઈ લઈએ કે આ આકાર ક્યાં જોવા મળે છે. જો આમાં નથી, આમાં છે, આમાં નથી, આમાંય નથી, તો સીધું ખબર પડી જાય કે આ બી જ જવાબ આવે આમાં, બરાબર છે. ઓકે, એટલે આ ઘણીવાર આ સરળ હોય છે. ઓકે, આ ટાઈપનો આકાર આપણે ગોતવા જઈએ તો જુઓ, આમાં એ ટાઈપનો આકાર છે, પણ આમાં જો નાના છે, આના પાંખિયા છે એ નાના છે, આમાં મોટા છે, એટલે આ ન આવે. આમાં છે, બરાબર, આમાં પણ છે, ઓકે, આમાં નથી. ઓકે, તો એનો મતલબ કે આ બેમાંથી કોઈ પણ એક આવી શકશે. હવે એક આ ટાઈપનો ત્રિકોણવાળો આકાર જોઈએ તો આ બેમાંથી શું આવે, તો જો ત્રિકોણવાળો આકાર છે સીમાં જ છે, આમાં તો છે જ નહીં, તો બી ન આવે, સી આવી શકે. 35માં જોઈએ તો આ 4 ચોકઠા જોડવાના છે, તો એ તો બી ડાયરેક્ટલી ખબર પડી જાય એવું છે, બરાબર. ત્યારબાદ 36મું. હવે 36માં બધા જ જે આપણને ચાપ આપેલી છે એ બધીને જોડી દઈએ આપણે, તો કેવો આકાર બને, આ ડી જેવો આકાર બને છે. ઓકે, હવે ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે આગળ જોઈએ તો આપણી પાસે આગળની 37મી આકૃતિ શું છે, તો કે આમાં છુપાયેલી આકૃતિ છે. આ પણ સરળ હતી. જો આ ટાઈપની આકૃતિ જે અહીંયા ડાયરેક્ટલી છુપાયેલી છે એ આકૃતિમાં છે ને મિત્રો, તો ડાયરેક્ટલી આમાં ખબર પડી જાય એવું છે કે આમાં એ જવાબ સાચો છે. આ આકૃતિ શેમાં છુપાયેલી છે, તો એ આકૃતિ સીમાં છુપાયેલી છે, જો અહીંયા છે. ઓકે, પછી આ ટાઈપની આકૃતિ ક્યાં છુપાયેલી છે, તો એ ડાયરેક્ટ ખબર પડી જાય છે કે ડીમાં જ છુપાયેલી છે એ આકૃતિ, બરાબર. અને ફાઇનલી આ 40મું થોડું ટેકનિકલી વિચારવું પડે એવું છે. તો એમાં જુઓ મિત્રો, અહીંયા બી છે ને એમાં આકૃતિ છુપાયેલી છે ને. ઓકે, એટલે ઘણું બધું સરળ પેપર હતું, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી હશે, તો પેપર પણ આપ્યા હશે અને સારું એવું પરફોર્મન્સ રાખ્યું હશે, તો 100% એમને સારા માર્ક્સ આવશે, બરાબર. અને છતાં તમે જે કરેલી મહેનત છે એ મહેનત માટે થઈને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, અને ખૂબ સારા પરિણામ સાથે બધા પાસ થાવ એવી અભિલાષા સાથે આર્ય એકેડેમીમાંથી વીપી સર હવે હું રજા લઉં છું, બરાબર. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે, તો વધુમાં વધુ બાળકો સુધી તમે આ શેર કરજો. અને ગણિત વિભાગનો વિડીયો હું ટૂંક જ સમયમાં તમારી સમક્ષ લઈને આવીશ. આભાર, ધન્યવાદ.